ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વરસાદ આવી ગયો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। પાક સાચવવામાં શું કરવું તે સમજાતું નથી। છોટા ઉદેપુરમાં ખેતરમાં કપાસનો પાક તૈયાર હતો, તેવામાં માવઠું થતાં પાકને નુકસાન થયું છે। અગાઉ પણ જ્યારે માવઠું થયું ત્યારે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું। દાહોદમાં વરસાદથી તંબુમાં પડેલા પતંગ પલળી ગયા છે। પતંગ પલળતા વેપારીઓને નુકસાન થયું છે। પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ઘાસચારો ખુલ્લામાં હોવાથી નુકસાન થયું છે। જોકે ઘઉંના પાકને હાલ રાહત છે। 2 દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે। કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાતા રોગચાળાની પણ ભીતિ સેવાય છે। હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની વકી છે। રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। વાત જાણે એમ છે કે ગઈકાલ અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે તો આગામી 4 દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે। આ સાથે કહ્યું છે કે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળશે। તો હાલ આંચકાના પવન અનુભવાઈ રહ્યા છે, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના પતંગ રસિયાઓને ક્યાંક નિરાશ થવાનો વારો આવી શકે છે, કારણ કે ઉત્તરાયણ પર તેની અસર જોવા મળી શકે છે। જૂનાગઢમાં ગટરો શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની છે અને તેના જ કારણે શહેરીજનો અને વેપારી રસ્તા પર ઉતર્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અંબિકા ચોક વિસ્તારના લોકો દ્વારા ચાલતા ગટરના કામને બંધ રાખવા રામધૂન બોલાવવામાં આવી હતી અને મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવા શબ્દોનો ઉપયોગ કરી વેપારીઓ અને સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી। વર્ષોથી આ વિસ્તારમાં નવાબી કાળની ગટર હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા ગટર બનાવવામાં આવી રહી છે અને આ ગટરની કોઈ પણ જરૂરિયાત અહીંના સ્થાનિકો કે વેપારીને નથી તેવું પણ વેપારી અને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ જૂનાગઢમાં કરોડો રૂપિયા ગટરના કામ પાછળ વાપરવામાં આવી રહ્યા છે, જેની કોઈ જરૂર ના હોવાથી અહીંના લોકોએ મહાનગરપાલિકા ગટરનું કામ ન કરે તેવી વિનંતી કરી છે। સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિનિયરો અને ડિપાર્ટમેન્ટ હેડના ત્રાસથી રેસિડેન્ટ તબીબના મોતના આક્ષેપ થયા છે। નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીથી મોત નીપજ્યું હતું, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનું તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિત વિભાગોમાં ફરિયાદ કરી છે। આપને જણાવી દઈએ કે ડોક્ટર રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા અને 31 મે તેઓ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં 2 જાન્યુઆરીએ તેમનું મોત નીપજ્યું હતું। મૃતકના પિતાએ પત્ર લખીને ફરિયાદ કરી છે કે ટોર્ચરિંગના ડરથી તેણે એક પણ રજા નહોતી લીધી અને આ ફરિયાદ બાદ હવે નવો વળાંક આવ્યો છે। સુરતમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનની અંદર બેસેલા લોકોના જીવ જોખમમાં કેવી રીતે મુકાયા હતા તેના સીસીટીવી સામે આવ્યા છે। કેવી રીતે ઉથલાતા ટ્રેન બચી હતી તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સુરતમાં આ 2 શખ્સો એક લોખંડનો પાઇપ વેચવા માટે ભંગારિયા પાસે ગયા હતા। ભંગારિયાએ પાઇપ ના લીધો અને કાપી પણ ના આપ્યો હતો, જેથી કરીને આ બંને શખ્સો આ લોખંડનો પાઇપ કાપવા માટે સુરત રેલવે સ્ટેશનના ટ્રેક પર પહોંચી ગયા હતા। આ બંને શખ્સોનો ઈરાદો ટ્રેક પર પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો ન હતો, પરંતુ પાઇપ કાપવાનો હતો। સુરત રેલવે સ્ટેશનથી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે 5:45 કલાકે ઉપડીને અમદાવાદ તરફ જઈ રહી હતી। તેવામાં બંને શખ્સોએ ટ્રેનને સુરત ઉત્તરાયણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે રેલવે પોલીસને જાણ થઈ હતી અને સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યો હતો। સીસીટીવીમાં કેદ થયેલા 2 પૈકી એક આરોપીને સુરતની રેલવે પોલીસે પકડી પાડ્યો છે, જ્યારે એક વોન્ટેડ જે ફરાર થઈ ગયો છે તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ આ વર્ષે રામલલા છવાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે સુરતમાં રામલલાના ચિત્રોવાળા જ પતંગ પસંદગીનું કેન્દ્ર બન્યા છે। સુરતમાં આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ રામ જન્મભૂમિ મહોત્સવની ગૂંજ સાંભળવા મળી। સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામલલા છવાઈ ગયા છે। વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પતંગોત્સવ દરમિયાન રામલલાની ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા। જો કે આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 97 જેટલા પતંગબાજો, જુદી જુદી થીમ અને જુદા જુદા આકારના પતંગબાજો પણ જોડાયા
મળ્યા. આ કાઇટ ફેસ્ટિવલમાં લગભગ 97 જેટલા અલગ અલગ થીમ અને અલગ અલગ આકારના પતંગ ચડાવતા પતંગબાજો જોવા મળ્યા, જેમાંથી લગભગ 37 જેટલા પતંગબાજો આંતરરાષ્ટ્રીય હતા. અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો છે. ચીને બનાવેલા રેકોર્ડને તોડી અમદાવાદના ફ્લાવર શોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 30મી ડિસેમ્બરથી ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. સોમવારથી શુક્રવાર સરેરાશ 35,000, જ્યારે શનિ અને રવિવારના સરેરાશ 70,000થી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લીધી. તો 7 જાન્યુઆરીના રવિવારે સાંજ સુધી 85,000થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા તેને 30 જાન્યુઆરી સુધી લંબાવાયો છે. ત્યારે ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. લોંગેસ્ટ ફ્લાવર શો સ્ટ્રક્ચર માટે સ્થાન મળતા તમામ અમદાવાદીઓમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા તે સમયે તેમને ફ્લાવર શોની શરૂઆત કરાવી હતી. જો કે 2024માં હવે વિશ્વ સ્તર ઉપર અમદાવાદના ફ્લાવર શોનું નામ થયું છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વીકાર કર્યો છે અને સાથે નહીં જવાનું કારણ પણ જણાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. આ સાથે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન પણ ભાગ નહીં લે. આ નેતાઓએ રામ મંદિરના અભિષેકને લગતા આમંત્રણને ફગાવી દીધું છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નિવેદન આપતા કહ્યું કે આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ એ ખાનગી બાબત છે, પણ આરએસએસ બીજેપી એ અયોધ્યા રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવી દીધો છે. તેમણે લખ્યું કે આ અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન ભાજપ અને આરએસએસના નેતાઓએ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કર્યું છે. 2019માં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન અને તે સાથે લાખો કરોડો રામ ભક્તોની ભાવનાઓનું સન્માન કરતા કોંગ્રેસે કહ્યું કે આરએસએસ અને બીજેપીના કાર્યક્રમમાં અમે નહીં જઈએ. ન તો સોનિયા ગાંધીના અધીર ન ખડગે કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે અને હવે તેને લઈને રાજકારણ ગરમાયું છે. आधे अधूरे मंदिर की जिस तरह से आज वहाँ पर मूर्ति स्थापना की बात 22 तारीख की है, तो आज शंकराचार्य तमाम जिस तरह के सवाल उठा रहे हैं, कांग्रेस पार्टी के शीर्ष नेतृत्व ने जो निर्णय लिया है कि वो उसको ससम्मान स्वीकार करते हैं, मैं समझता हूँ सही निर्णय. सुप्रीम कोर्ट के निर्णय पर ही ये मंदिर बन रहा है. ऐसा नहीं है कि कोई बीजेपी बना रही है. बीजेपी तो पक्षकार भी नहीं थी, तो उसमें केवल रेफरेंस यही है कि हम पहले भी ये कह रहे थे कि सुप्रीम कोर्ट का जो निर्णय होगा वो हमें स्वीकार होगा. मुझे कोई आश्चर्य नहीं हो रहा है, क्योंकि ये लोग ये नाम से भी नकली है और भावनाओं से भी नकली है. ये सही मायने में ऐसे सभी बात करने वाले लोग ये भारतीय संस्कृति के भी नहीं हैं. जिन्होंने भगवान राम का मंदिर न बनने के लिए बड़े बड़े वकील खड़े किए हो सुप्रीम कोर्ट में, वो आज किस मुंह से जाएंगे? ये तो न्यास का बड़प्पन है कि उन्होंने ऐसे कई लोगों को न्योता भेजा है. बची गई मुख्यमंत्री एकनाथ शिंदेની ખુરશી. જી હા, શિંદે જૂથ જ અસલી શિવસેના તરીકે જાહેર થયું છે, જેને લઈને ઉદ્ધવ જૂથને ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથ ધારાસભ્યો સામે ગેરલાયક ઠારવવાના કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથે એક મોટો ઝટકો આપતા વિધાનસભા સ્પીકર નાર્વેકરે એવો ફેસલો આપ્યો છે કે અસલી શિવસેના તો શિંદે જૂથ જ છે. તેમણે કહ્યું છે કે મેં ચૂંટણી પંચના ચુકાદાને ધ્યાનમાં રાખીને જ આ ચુકાદો આપ્યો છે. શિવસેનાનું 1999નું જે બંધારણ હતું તેને જ માન્ય ગણવામાં આવશે. 2018માં જે સુધારો કરાયો હતો એ અમાન્ય છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સરકાર પલટી મારી ત્યારે એકનાથ શિંદે સહિતના 16 ધારાસભ્યો ભાજપ સાથે બેસી ગયા હતા, જેને લઈને ઉદ્ધવે તેની અયોગ્યતાની માંગ કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જ્યારે આઝાદીના 100મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિકસિત દેશ હશે. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे,
मेरी गारंटी है कि हो जाएगा। વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની સ્થિરતા સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. વિશ્વના દેશોના ધ્યાનમાં છે કે એક મિત્ર અને સારા મિત્ર તરીકે ભારત ખૂબ જ મહત્વનું છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ આજથી 3 દિવસ માટે ગાંધીનગરમાં શરૂ થઈ છે. ત્યારે તેમાં આજે સમિટમાં શું થયું તેની વાત કરીએ. આ વર્ષે સમિટના મુખ્ય મહેમાન યુએઈના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ બિન જાયેદ આવ્યા છે. 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ તેના 20 વર્ષ પૂરા કરી રહી છે. ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતમાં પોતાનો બીજો કાર પ્લાન્ટ સ્થાપશે. તો આ સાથે સમિટનો મુખ્ય ભાર આ વખતે ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને પુનઃપ્રાપ્ય ઉર્જા પર છે. રશિયા, તોમેર લેસ્તે, સાઉદી અરેબિયા અને બીજા ઘણા આફ્રિકન દેશો સહિત કુલ 21 દેશો પ્રથમ વખત આ સમિટના પાર્ટનર કન્ટ્રી બની રહ્યા છે. 34 પાર્ટનર કન્ટ્રી સહિત 135 દેશો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને 2000 એક્ઝિબિટર પણ તેમાં સામેલ થયા છે. માલદીવ્સની મોઇજુ સરકારને મોટો ફટકો પડ્યો છે, કારણ કે માત્ર 3 જ દિવસમાં 30% ભારતીયોએ પોતાની ટ્રીપ કેન્સલ કરી દીધી છે. ભારત પર માલદીવના મંત્રીઓ અને અધિકારીઓએ કરેલી ટિપ્પણી બાદ બંને દેશો વચ્ચેની કડવાશ વધી ગઈ છે. માલદીવે ક્યારેય વિચાર્યું નહીં હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર તેમને ટ્રોલ કરવું આટલું મોંઘું પડશે. અનેક મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લા 3 દિવસમાં ભારતમાંથી માલદીવ જનાર પ્રવાસીઓની સંખ્યામાં 30%નો ઘટાડો થયો છે. આ વાતની પુષ્ટિ પર્યટન સાથે જોડાયેલી સેવા કંપની બ્લુ સ્ટાર એર ટ્રાવેલ સર્વિસના ડિરેક્ટર માધો ઓઝાએ કરી છે. તેમણે કહ્યું કે ભારતથી માલદીવની ડાયરેક્ટ ફ્લાઇટ્સ 20થી 30% કેન્સલ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી માલદીવ્સ ફરવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે અને એવામાં જ્યારે મુસાફરો પોતાની ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે, સંકેત આપી રહ્યા છે કે તે લોકો પોતાની પ્રવાસની યોજનાઓ બદલી રહ્યા છે.